નંદી શાળાની મધ્યે નંદી મહોત્સવ યોજાયો હતો। ભારત દેશની સંભવિત અને ગુજરાત રાજ્યની પ્રથમ નંદી શાળાને આજે શ્રાવણ વદ દસમના 4 વર્ષ પૂર્ણ થતાં નંદી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। ગૌશાળા પાંજરાપોળ અનેક સ્થળોએ હોય છે, પરંતુ સંભવિત ભારત દેશમાં અને ગુજરાત રાજ્યમાં પ્રથમ નંદી શાળા અંજાર વીડી રોડ પર આવેલ છે। આ નંદી શાળાનું અનેક અધિકારી પદાધિકારીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી છે। આજે વહેલી સવારે 700 જેટલા નંદીઓનું પૂજન કરીને લાપસી અને લીલો ચારો આપવામાં આવ્યો। નંદી શાળાના સંચાલક શ્રી સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ દ્વારા જણાવવામાં આવ્યું કે 4 વર્ષ અગાઉ 11 નંદીથી શરૂ કરવામાં આવેલ નંદી શાળામાં આજે નાના મોટા 600 થી 700 જેટલા નંદીઓનો નિભાવ ગૌ સંવેદના ગ્રુપ દ્વારા કરવામાં આવી રહ્યો છે। આજ રોજ શ્રાવણ વદ દસમ એટલે કે ગઈકાલે આપણે નંદ મહોત્સવ ઉજવ્યો। એના પહેલાં ભગવાન શ્રી કૃષ્ણની જન્માષ્ટમી ઉત્સવ ઉજવ્યો। જન્માષ્ટમી નંદ મહોત્સવ, ત્યાર પછી 10મી શ્રાવણ વદની એટલે કે નંદી મહોત્સવ। નંદી મહોત્સવ એટલે ઘણા બધા એમ થાય કે નંદી મહોત્સવ શું છે? નંદ મહોત્સવ તો બધાને ખબર હોય, પણ નંદી મહોત્સવ આજથી 4 વર્ષ પહેલાં જે આપણે ગૌવંશ કહીએ તેને આખલા લોકો કહેતા હોય છે, એટલે કે નંદીઓ, નંદી માટેને એક અલગ નંદી શાળા બનાવી અને એ દિવસે 11 નંદીઓથી શરૂઆત આજથી 4 વર્ષ પહેલાં કરી હતી। ને આજે આપણે સૌ સાથે મળી જોયું, દર્શન કર્યા કે લગભગ 600 થી 700 નંદીઓનો નિભાવ આ ગોવર્ધન નંદી શાળા અંજાર મધ્ય સંવેદના ગ્રુપ દ્વારા થઈ રહ્યો છે। ને આમાં શરૂઆતમાં કરી, ત્યાર પછી એના પછી શેડ બનાવ્યા, અલગ અલગ પાણીના વાડા બનાવ્યા, ઘાસચારા માટેના ગોડાઉન બનાવ્યા, અનેક સુવિધાઓ એના માટે 24 કલાક એને પાણી મળી રહે એ ટાઈપનું પાણી, ચબૂતરા, શેડ, રોડ, રસ્તા, પ્રદર્શન આજે તો આજે જોતા જોતા સંખ્યા 600-700ની છે। એ પણ આપણે આપણા મા બાપની જેમ સેવા કરીએ એ રીતના ચોખ્ખાઈ, સફાઈ આજે ને અમને ગૌરવ થાય કે આપણા કચ્છમાં ને ગુજરાતમાં, કદાચ કોઈ ગુજરાતમાં ન હોય તો ભારતમાં નહીં, આવા સમગ્ર દેશની પ્રથમ નંદી શાળા। પાંજરાપુર ઘણા બધા હોય, ગૌશાળાની સાથે ઘણા બધા નંદીઓ રાખતા હોય છે, પણ ઓનલી ફોર નંદી એટલે કે ઓનલી ફોર બળદ, આ નંદી આખલા એની નંદી શાળા હોય તો માત્ર ને માત્ર અંજારમાં છે, એનું પણ ગૌરવ છે। તો આપ સૌને આ શુભ પ્રસંગે એટલે કે જન્માષ્ટમી, નંદ મહોત્સવ અને નંદી મહોત્સવ છે, ભગવાન પાસે આપણે એવો સંકલ્પ કરી, એ ભગવાન પાસે પ્રાર્થના કરી કે આવનાર જે દિવસો છે, આવનાર વર્ષો છે, અમારા સમગ્ર દેશ માટે, સમગ્ર રાજ્ય માટે, સમગ્ર દેશ માટે સુખમય નીવડે। સૌ ભક્તજન ભક્તિમાં જોડાય, રાષ્ટ્રભક્તિમાં જોડાય, કુટુંબ પરિવારની સેવામાં જોડાય। આજે અભ્યર્થના કરી સૌને જય શ્રી કૃષ્ણ।